નિફ્ટીની અંદર સારું પુટ સાઇડનો સારો કોલ મળ્યો હતો અને પુટ સાઇડની અંદર સારું એવું આપણે 1500 રૂપિયા અને 48 પૈસા જેવું આપણે પ્રોફિટ કર્યું. તો આપણે જે આ લેવલ બનાવ્યા છે તો છેલ્લે કયા લેવલથી આપણને પ્રોફિટ થયું તો 23,545થી આપણે એને પુટ સાઇડ ટ્રેડ લીધો અને છેલ્લે કેટલા એટલે કે 23,495 સુધી આપણે એને હોલ્ડ રાખ્યો હતો. તો આપણને પ્રોફિટ મળ્યું 15,448. કદાચ વધારે આપણે જો એને હોલ્ડ રાખ્યો હોય તો 23,398 સુધી નીચે આવ્યું હતું તો ઘણો બધો પ્રોફિટ મળ્યો. પણ આપણે એટલું બધું હોલ્ડ રાખ્યું નહોતું એટલે જે આપણને પ્રોફિટ દેખાય આપણે બુક કરી લીધું. પછી ત્યાંથી માર્કેટ કમ્પ્લેટ બાઉન્સ થયું હતું અને ઓછામાં ઓછું 23,545 સુધી અપ ગયું હતું. એથી પુલ બેક લઈ અને માર્કેટ 23,495 એ અત્યારે બ્રેક મારી છે. તો હવે કાલે જોઈએ કે માર્કેટ કેવું વર્ક કરે છે. જો કાલે માર્કેટ કદાચ 23,495થી ઉપર નીકળ્યું તો પહેલો આપણો ટાર્ગેટ રહેશે 23,545નો. તેને પણ જો બ્રેક કરીને નીકળ્યું તો 23,583 સુધી જઈ શકે છે અને માર્કેટ કદાચ નીચે ચાલુ થયું 23,495થી નીચે માર્કેટ નીચે ખુલ્યું તો પહેલો આપણો જે સપોર્ટ છે એ 23,434 સુધી જઈ શકે અને જો તેને પણ એને બ્રેક કરી દીધો તો 23,358 સુધી પણ જઈ શકે અને એને પણ બ્રેક કર્યું તો 23,336 પણ જઈ શકે. આ રીતે આપણે એક માર્કેટના લેવલ બનાવી દીધા છે. તો હવે આપણે જોઈશું કે સોમવારે માર્કેટ કેવી રીતે કામ કરે છે અને અમારી આ રીતે જ અમે એનાલિસિસ કરીએ છીએ અને એ એનાલિસિસના લીધે જ 1,548 રૂપિયાનું આજે પ્રોફિટ થયું છે. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જેમ બને એમ વધુમાં વધુ મારા વિડીયોને આગળ સપોર્ટ કરજો. જય માતા.